સંજયભાઈ, હવે મારે એક સરસ મજાનો સવાલ કે જે મારા પોડકાસ્ટમાં ઇન્ટરવ્યુમાં જેટલા બી લોકો આવે ને બધા બિઝનેસમેનોને હું પૂછું છું અને તમને પણ પૂછું છું. આધ્યાત્મિકતા સાથે જોડાયેલો સવાલ છે. આપણે લો ઓફ કર્મ, કર્મનો સિદ્ધાંત આપણે એમ કહીએ છીએ. તો એના અનુસંધાને દાન અને સેવા, આનાથી આપણને શું ફાયદો થાય? આપણે ધાર્મિક માણસ બધા હોય છે, તો બધામાં એવું લખ્યું હોય કે ભગવાનને અર્થે ભાગ કાઢવો. અમે સોમનાથ સંપ્રદાયને આશ્રિત છીએ, તો એમાં શિક્ષાપત્રીમાં ભગવાન લખ્યું છે કે અમારા આશ્રિતીએ જે કાંઈ ધનાઢ્ય જે કાંઈ આપણે કમાણા હોય, અથવા ખેતી કરતા હોય અથવા બિઝનેસ કરતા હોય, તેમાંથી શ્રી કૃષ્ણ ભગવાનની અર્થે 10મો ભાગ કાઢવો. અને જો દુર્બળ પરિસ્થિતિ તો 20મો ભાગ કાઢવો. એટલે 100 એ 20 રૂપિયા કાઢવા અને નકર 10 રૂપિયા કાઢવા. તો આપણને એમ થાય કે આ ભગવાનને અર્થે કાઢો, ભગવાન ક્યાં આવે છે? આપણને બધા અત્યારે બધા એમ વિચારે મંદિરમાં કોઈ જરૂર નથી ને ભગવાનને કઈ જરૂર નથી ને, તો આ ભાગ કાઢીને નાખવો ક્યાં? તો મને તેમ જ થયું કે આ હું દીકરીઓને આપું છું, લક્ષ્મીજીને જ આપું ડાયરેક્ટ. કોઈ મારે વસાલ નથી આમાં કે ભાઈ મંદિરમાં દેવી, આ દેવી. પ્રેરણા ભગવાન આપણે વિષ્ણુ ભગવાન નથી કાઢો. ભગવાન બાળક એટલે ભગવાનનું સ્વરૂપ. એટલે એ જે 20મો ભાગ કાઢો ને, 10મો કાઢો, 20મો કાઢો, એ દીકરીને અર્થે કાઢો. અથવા શિક્ષણ છે, વિદ્યાદાન મહાપુણ્યદાન છે. કોઈ જરૂરિયાતમંદને ફીસ ભરી દો તમે એને શિક્ષા માટે. વેરી ગુડ. વિદ્યાદાન કરી મોટું પુણ્ય થાય. મહેનત કરવાથી લક્ષ્મી નથી આવતી. આજે 2018 થી હું નિવૃત્ત છું. નિવૃત્ત એટલે વિચારોથી નિવૃત્ત નથી. દુકાને જવાનું બંધ કર્યું છે. ખાલી એવું લાગે તો જાવ. ઓહો. નકર 13 જેટલા આઉટલેટ ચાલે છે, જવાનું નહીં. જતો નથી. મસ્ત મેનેજમેન્ટ શીખવા જેવું છે. યસ. હા, કે બધા એમ કહે છે કે સંજય તને આ બધું આવડ્યું કેમ? આના ક્લાસ આવે. સાત ભણેલો વ્યક્તિ એમ વિચાર કરો. ક્યાંક તારી સિસ્ટમ હશે, કોમ્પ્યુટર સોફ્ટવેર બધું તારે હાલતું હશે ને. મેં તું કાંઈ નથી, અઠે ગઠે છે. કે અઠે ગઠે એટલે મેં કીધું જો વિશ્વાસ છે ને પેલું છે. વિશ્વાસ છે, ધર્મ, શાસ્ત્ર, ટેકનોલોજીને વિશ્વાસ ન હોય તો તમારું બધું તો. મને તમારી ઉપર સારામાં સારો વિશ્વાસ છે. સોફ્ટવેર સિસ્ટમ છે, હેંગ કરીને લોકો આડવડું કરી નાખે. એટલે ભક્તિ ભાવ ધંધાની અંદર જે મારે જોઈન્ટ થયો, તો આપણે આમી વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો હોય અને એવા વિશ્વાસ મૂક્યો હોય ને, તે આજે 13 બ્રાન્ચ થાય છે. એટલે વિશ્વાસ મૂકશો સ્ટાફ ઉપર, ભાગીદાર ઉપર, તો એક વધારે સારું પડે. ભગવાને આપણી પર વિશ્વાસ મૂક્યો, દુનિયામાં જશે, કંઈક કરશે, લોકોને સારું કરશે, અને આપણે વિશ્વાસ કરીએ ભગવાન પછી આપણે હમું નથી જોવાના. એમ દાન પુણ્ય, ભક્તિ, એ બધું પુણ્યથી લક્ષ્મી આવશે, મહેનતથી તો ઓછી આવે છે. બહુ સરસ મજાની વાત કરી એમણે કે ભાઈ મહેનતથી તો લક્ષ્મી ઓછી આવશે, પણ જો તમે જરૂરિયાતમંદ વ્યક્તિઓને હેલ્પ કરશો, મદદ કરશો, સેવા કરશો, દાન કરશો, તો ચોક્કસથી તમારી પાસે લક્ષ્મી આવશે. અને વિચાર કરો કે ભાઈ જે વ્યક્તિએ MBA એમ નથી કરેલો અને એ વ્યક્તિ અત્યારે નિવૃત્ત છે, ઇટ મીન્સ કે કોઈ પણ જગ્યા ઉપર, કોઈ પણ આઉટલેટ પર એમને જવાની જરૂર નથી રહેતી. તો આ વસ્તુ પણ આપણે એમના પાસેથી શીખવા જોઈએ છે. તો